તો યુવાનીમાં જે તમે ઠાકોરજીને લાડ લડાવી લેવો ને, હવે અમે ફક્ત સન્મુખ રહીએ અને અમારું ઠાકોરજી ચલાવી દઈએ. શું કામ? એ સમજે છે હવે આ ડોહી કાંઈ કરી શકવાની નથી, પણ અમે એને વાલા લાગીએ. માં લુખ્ખો હાથ ફેરવે ને, આટલા મોટા થયા, બાના ગુજરી ગયા 10-12 વર્ષ થયા હશે, બરાબર. પણ એ હતી ને ખાટલામાં, તકલીફ કાંઈ થાય ને એટલે બેનને બોલાવો ને, એને મોઢું જોવું છે. એને લૌકિક મારું મોઢું નહોતું જોવું. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા, સકડી ધરાવતા, લાડ, એને બહુ ગમતું હતું. એને મારી યારે ભગવત વાર્તા કરવી હતી. એટલે ભાઈ હશે કે તને પણ બા 15-20 મહિનો થાય એટલે બેનને બોલો મોઢું જોવું છે. અને ફોન આવે ને તો હું 1 મિનિટ રાહ ન જો. હું કહું રીખું 2 દિવસ જઈ આવું. લુખ્ખો હાથ માં ફેરવે ને. હવે માં છે, હવે લુખ્ખો હાથ છે, હવે સ્પર્શ છે. તો આપણા ઠાકોરજીને પણ જેમ મારી માં પલંગમાં પડી પણ મારા હાથ, બેન બેબી આવી, મારો દીકરો, મારો વાલો, મારો બાપલ્યો, ઠાકોરજી આનંદમાં છે. બટા ધ્યાન રાખજો, શરમ ન પડે હો દીકરા. આમ તો તું હવે માં છો એટલે મારે કહેવાનું ન હોય. બને ત્યાં સુધી ઠાકોરજીને કોઈને ઘરે પધરાવા નહીં હો બેટા. આપણા ઘરે આવે ને એટલે આપણા હેવાયા થઈ જાય. એને આપણા હાથનું જ ભાવે. બેબી, મને ખબર તને ટાઢી લાપસી અને દૂધ ભાવે, તો રાતની કરેલી હું સાચવીને રાખું. સવારે ભલે તને બધું ગરમ ગરમ ભાભીઓ ને ભાઈ ખવડાવે, ગાંઠિયા ને જલેબી ને ચા ને, પણ તું મારી સામો જોવે. બા, ઓલી રાતની લાપસી પડી છે? તું બોલે નહીં. તરત હું કહું બેબી ઊભી રહે. દૂધને લાપસી ભેગી કરીને ચોળીને લઈ આવો બટા. તારી માને ખબર તને કેટલું દૂધ જોઈએ, કેટલી લાપસી જોઈએ ને કેટલું ઘી જોઈએ. તો આપણા ઠાકોરજી પણ ભલે ગાત્રો શિથિલ થઈ ગયા, ભલે ઉંમર થઈ ગઈ, ભલે તબિયત બરાબર નથી રહેતી, પણ ગોળના લાડવા મારા ઠાકોરજી તો મારી જ રાહ જોયો. માં, હું મદદ કરીશ માં, પણ ગોળના લાડવા તો મને તારા હાથના જ ભાવે. અત્યારે ઠાકોરજીને જગાવીએ તો બધાય હોય, પણ રાહ તો મારી જ જોયો. એ ઘંટાના થાય ને ત્યાં એને ખબર પડી જાય કે મારી માનું જ આ ઘંટડી છે, એના હાથમાં જ આ ભાવ છે કે મારા લાલા કેટલા કોમળ છે. તો દૂરથી ઘંટી વગાડે કે મારા લાલાના કાનમાં ધાક ન પડી જાય. માં, ભલે તું ઘરડી થઈ પણ પ્રેમમાં તો તું વધુ મારી તરફ આવતી ગઈ છે. તો અત્યારે ભલે ઘરડા થયા, ઉંમર તબિયત બરાબર ન હોય, પણ અમને ઠાકોરજીનો સ્પર્શ અને ઠાકોરજીને માનો સ્પર્શ, બસ આ જ પુષ્ટિ છે મારા વાલા, આ જ પુષ્ટિ છે. હવે આ બધી વાતોના વિરામ આપીએ. હવે વલ્લભ સાખી, આ બધી લીલાઓ એવી છે, અહીંયા બેસીએ ત્યારે સોગંદથી ખબર ન હોય. વલ્લભની સામે બેસીએ, એણે નક્કી કર્યું કે આજે વૈષ્ણવોને શું પીરસવું, એ પીરસે.
ખાલી મોઢાનો ઉપયોગ મારો કરે છે મારો વાલો વાઘપતિનો નાથ. અદ્ભુત 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 પુષ્ટિ માર્ગ અદ્ભુત છે મારા વાલા. પણ એ સમજાય ને તો અદ્ભુત, તો ભાવ આવે, નહીતર ભાર લાગે. પરમ એક વૈષ્ણવ કે એટલે બેન તમારે ત્યાં રથ છે? મેં કીધું કેમ? તો કે હમણાં હું લાલો લઈ આવીને તમારા રથમાં બેસાડવો છે. મેં તો ક્યારે પોસ્ટ કરાવ્યો? મને તો કીધું નહીં. એ કે કાંઈ પોસ્ટ નથી કરાવ્યો. મેં કીધું હે? તો મેં તો રથમાં કેમ બેસાડવો છે? એ કે વિડીયો ઉતારીને મારે વોટ્સએપમાં મૂકવો છે. હવે જુઓ તમે, મેં એક શબ્દ જ નથી કીધો. અમારા પોસ્ટ થયેલા પ્રભુની કોઈ સામગ્રી અમે કોઈને દઈએ નહીં, કારણ કે એ પછી અર્ધભુક્ત આજે બીજા વાપરે અને એ પોસ્ટ ના. પણ છતાંય મેં એવું કાંઈ ન કીધું. મેં તો ના, મારા ઘરે રથ નથી બિરાત. ના ભાઈ ના, તમારા ઘરે તો હોય. હું કલાકમાં પાછો વિડીયો થઈ જશે નીલાબેન, પાછો આપી જઈશ. બધું મારા વાલા નથી. પછી મારે નહોતું વળવું, મારે ભુયંગદેવ સુધી ચાલતું જવું હતું. મેં કીધું ચાલીને જાઓ આટલું, કારણ કે ડૉક્ટરે કીધું કે થોડું ચાલો તો સારું. મેં તો કંઈ ચાલવું નથી આજે. મારે આ બધી લપ સાંભળવી વળી ગઈ. પણ મનમાં વ્યથા છે કે તમે એમ કહો કે લાલો લઈ આવી એટલે હું રાજી થઈ. મેં કીધું ઓહો, તમે પોસ્ટ કરાવ્યા એમ? નારે ના. એ જે નારે નામાં એની જે પેલી વૃત્તિ હતી ને એ મને હર્ટ કરી ગઈ. પછી મને કે બીજા કોઈ પાસે? મેં તો મને ખબર નથી. આ રીલ બનાવવા માટે ઠાકોર જઈશ મારા વાલા. જ્યારે પ્રભુનું મહાત્મ્ય સમજાશે ને ત્યારે રીલ નહીં બનાવો, ત્યારે હૃદયમાં ઉતારી દેશે. અને કોઈને તમારી અનુભૂતિની વાત નહીં કરો. ઘણા વૈષ્ણવ હોશિયાર હોય, એ એમ ન કે મારી સામગ્રી હું તો રોજ નવી બનાવું છું, હું તો મારા ઠાકોરજી નામ લાડ કરાવું છું. ધીમેકથી પૂછે, આ કેવી રીતે બનાવવાનું? એટલે પછી પોતે ને પોતે કે હું આમ કરું છું બરાબર. પણ ઓલા 10 વૈષ્ણવ સાંભળે એમ પૂછે ને એટલે તરત બધા કે ઠાકોરજીને હારા લાડ લડાવે છે. એ સાંભળીને જે મજા આવે ને એના મોઢા ઉપર, એ આપણને જોવાની મજા આવે. આજે આપણા દીકરાને આપણે લાડ લડાવીએ, નવું કાંઈક ખવડાવીએ. આપણે બહાર જઈને આ 4 વૈષ્ણવ કે 4 આજુબાજુવાળા હોય ને આપણે કહીએ છીએ. આજે આપણા છોકરાને કેરી આવે ત્યારથી ભાવે અને ઉલ્લી જાય ત્યાં સુધી આપણે ધરાવીએ ને છોકરાઓ લઈએ. આપણે કોઈને કહીએ છીએ? ઉલટાના કોક જોઈને તો એમ કહીએ આરાથી હવે પછી જમજે. નજર એટલે લૌકિક છોકરાને તમે તમારા વાલા અલૌકિક આ પ્રદર્શન કરવાની વસ્તુ નથી, આ દર્શન કરવાની વસ્તુ નથી, આ ઝાંખી કરવાની. જો ઝાંખીને દર્શનમાં ફેર. આજે હવે આ બધી લીલાઓ એવી છે ને કે અંદર અંદર વલ્લભ ઝાંખીને દર્શનમાં ફેર. દર્શન એટલે બધા જાય છે એટલે હું દર્શન કરવા જાઉં. ઝાંખી પહેલાંના વૈષ્ણવ કોઈ દેવું ન કહેતા અમે દર્શન કરવા જાય છે. અમે આ બધું જોયું જ મારા વાલા, અમે આ બધું સાંભળ્યું જ, અમે આ બધું અનુભવ્યું જ, મહેસૂસ કર્યું છે. મારી બા કોઈ દી એમ ન કહેતા કે બંગલાના દર્શન બંગલે ખુલી ગયા છે.
હાલ બેબી ઝાંખી કરી આવીએ. બા હતી એટલે રોકાવા ગયા હોય એટલે સવારે નાહી ધોઈને 6 સાડા 6 તો તૈયાર. બાએ તો વહેલી ઉઠી ગઈ અને જો એને પહોંચી લીધું હોય તો 8 વાગે દર્શન ખોલે. બધા ઉઠે ત્યાં એને તો પહોંચી લીધું હોય. તો એક ભગવદી વૈષ્ણવ બા ગયા પછી મેં પૂછ્યું, મેં કીધું માસી દર્શન કરવા આવ્યા? મને કે તું સમજોને છોકરી નથી, સંબંધ એવા. મેં દુકાન એવું કહો છો બા માસી? મને કે તારી બા કોઈ દી કહેતી દર્શન કરવાનું? મેં તો હા એ ઝાંખી કરવાનું. તો મેં તો પણ ઝાંખી કે દર્શનમાં ફેર હું બા? એણે જે સમજાવ્યું ને એ આજની તારીખમાં મારું હૃદયારૂઢ થઈ ગયું છે મારા વાલા. આ પહેલાંના ભગવદીઓ વૈષ્ણવનો સંગ અમને મળ્યો ને, અને અમારી બાજુમાં જ અમારું ગુરુઘર, એક દિવાલ, અને બંગલે ઓલા દ્વારકેશ બાવાના ડેલામાં રહેતા. તો જે ઉપર હોય ને અમે બધા નીચે. અહીંયા રહેવા આવ્યા તો અહીંયા દિવાલ એક. મને કે બટા હાલ 5 મિનિટ બે સામે ઓટલે બેસીએ. હવે આપણે રજા લઈને ગયા હોય ઓફિસમાં એટલે કાંઈ આપણે ઘરે ને ભાભીઓ બધી સારી, કાંઈ આપણે કામ કરવાનું હોય નહીં. સાંભળ, પહેલાંના વૈષ્ણવ ગુરુદેવના ઘરે નિધિના ઠાકોરજીને દર્શન કરવા આવતા તારા શબ્દોમાં, પણ અમારા શબ્દોમાં ઝાંખી કરવા. તો નીકળીએ ને ત્યારથી ને હૃદયમાં ભાવ કે આ ઠાકોરજીની પાસે બ્રહ્મ સંબંધ લીધું છે. ગુરુદેવે આપણા હાથના તુલસીજી આમના ચરણમાં સમર્પ્યા છે. આજ પ્રભુ આપણા ઘરે બિરાજે છે. એ જ આપણા ગુરુદેવ આરતી કરતા હશે. અને હૃદયમાં જે ભાવ થાય, જે હોશ થાય, હરખ થાય, એ હરખના આંસુ આવી જાય ને આંખમાં, તો એ આંસુ હોતા તમે ઝાંખી કરો ને તો દર્શન ન થાય, ઝાંખા ઝાંખા થાય, એને કહેવાય ઝાંખી. એટલે અમે ગુરુદેવના બંગલે ઝાંખી કરવા આવીએ બટા. એને મને ઘણું સમજાવ્યું હતું, ઘણા દાખલા આપ્યા હતા. પણ મારા કહેવાનો આશય એ છે કે ભગવદીઓ તમને આપે ને એવું પુસ્તક ના આપે. ભગવદીઓ થકી ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. ઘણા વૈષ્ણવ જોઈએ ને તો આપણને ઠાકોરજીમાં આગળ વધવાનું મન ન થાય, અને ઘણા વૈષ્ણવને જોઈએ ને તો ઠાકોરજી જાણે આમ આપણને આપણા ઠાકોરજીને દર્શન થાય ને એને કાંઈક પૂછવાનું મન થાય ને એને કાંઈક ભાવ જાણવાનું મન થાય. કારણ કે એ ભગવદીયમાં એવા બધા ભાવ ભર્યા હોય છે. ઓલું એક છે ને લીટી, મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે, વૈષ્ણવ મારા રીસાઈ જશે. હક કેટલો વૈષ્ણવનો કે જો પ્રભુ રીસાય એ તો સમજા, પણ વૈષ્ણવ રીસાઈને પ્રભુ મનાવે ને આ પુષ્ટિ છે. ઠાકોરજીથી વૈષ્ણવ દૂર જાય સહન નથી થતું. તમે લોકો બધા જ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ આ લીલાનું દર્શન કરજો.